વલસાડમાં વરસાદના કારણે પાણી ભરાયા છે। જિલ્લામાં વાપી અને ધરમપુરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। છેલ્લા 2 કલાકમાં 3.16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। વાપીમાં 1 ઇંચ અને ધરમપુરમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। 1 ઇંચ જેટલા વરસાદ બાદ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ છે। વાપી પૂર્વ અને પશ્ચિમને જોડતા અંડરપાસમાં પાણી ભરાઈ ચૂક્યા છે, તો પારડી, વલસાડ, કપરાડા, ધરમપુર, ઉમરગામ તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। વલસાડમાં પણ કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે। દરિયાકાંઠાના ગામોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ છવાયો છે, તો કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે। તો ભારે પવનો ફૂંકાવાને કારણે મકાનોના પતરા પણ ઉડી ગયા હતા। કપરાડાના અને મહારાષ્ટ્રને અડીને આવેલા ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। વાવર અને આજુબાજુના ગામોમાં 10થી વધુ ઘરોના પતરા ઉડ્યા છે। ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા જરૂરી ચીજવસ્તુઓ પલળી જતા નુકસાન થયું છે। લીલા શાકભાજી પકવતા ખેડૂતોને ખેતરોમાં પાકને નુકસાનની ભીતિ સતાવી રહી છે।